નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. અત્યારે આપણે એક મેસવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત કે જેમને મરચીનું વાવેતર કર્યું છે, ઉત્તમભાઈ હરસુખભાઈ કાસુંદ્રા. તો એમને આઈસીએલના મેકફોસનો ઉપયોગ મરચીના પાકમાં કર્યો છે. તો એને શું પાકની અંદર ફેરફાર જણ્યો તે આપણે જાણીએ. બરાબર. તો ઉત્તમભાઈ, તમને આ મેકફોસનું ક્યાંથી ખબર પડી કે મેકફોસ વાપરવું જોઈએ મરચીમાં? આપણે મેકફોસનું જગદીશભાઈની દુકાને ગયા હતા, એની આપણે સલાહ આપી હતી. બરાબર છે, ત્યાંથી ખબર પડી. હા. અને મરચી પહેલી જ વખત વાવી છે? હા, મરચી પહેલી જ વખત વાવી છે. હા. અને કેટલું વાપર્યું તમે? આપણે 1 વીઘામાં 2 કિલો મેકફોસ ડ્રીપની અંદર આપેલું છે. 1 વીઘામાં 2 કિલો આપ્યું, બરાબર. તો મેકફોસ આપ્યા પહેલા ને મેકફોસ આપ્યા પછી એમાં તમારી મરચીમાં શું ફેર પડ્યો? મેકફોસ આપ્યા પછી આપણે ગ્રીનરી આવી, છોડ વૃદ્ધિ કર્યો અને મરચાની લાઇટિંગ અને સાઈઝ મોટી થઈ. બરાબર. તમે જ્યારે મેકફોસ આપ્યું અને આજે કેટલા દિવસ થયા? આજે મારે 13 દિવસ થયા. અને એ 13 દિવસમાં કેટલી વીણી કરી? 13 દિવસમાં 3 વીણી આવેલી છે. બરાબર છે. એમાં કઈ મરચા જે નીકળ્યા, છેલ્લી 2 વીણીમાં નીકળ્યા ખાસ કરીને, તો એમાં અત્યારે શું ફેર પડે છે? છેલ્લી 2 વીણી સારી નીકળી હતી ને વધુ ઉત્પાદન નીકળ્યું હતું. બરાબર છે. તો ખેડૂત મિત્રો, હવે આઈસીએલની ટોટલ યુનિક ગ્રેડની ટ્રીટમેન્ટ પ્રમાણે ઉત્તમભાઈએ મેકફોસનો ઉપયોગ કર્યો છે. અને આના પછીના જે કંઈ શિડ્યુલ છે તેની અંદર તે 12-6-22 12 CO કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ફર્ટીફ્લો ગ્રેડ છે એ આપશે અને આગળની ટ્રીટમેન્ટ જારી રાખશે.